પાડિયા કહેવાય ને પેલા ઊભા ચીરા ચીરા કહેવાય. હા હા જીરા ચીરેથી થી પાછી એક બાજુ ગોમશેડા માતા મળી. ગોમશેડા ખબર હે? લેબડા વાળી ગોમશેડા કે નથી? હે લેબડા વાળી ગોમશેડા થી પાછી વળી કદાચ એથી આગળ વળો એટલે પહેલો બીજો ત્રીજો વા તારો પડે, ત્રીજી જગ્યા તારી પડે. ચમ ત્રીજી જગ્યા મારી પડે એ ભાઈ વચ્ચે બે ઘર અમે જગ્યા એ ભાઈ ત્રીજી જગ્યા તમારી પડી અને કદાચ ના ખબર પડે ને તો હોમ આરસીસી રસ્તો સડી ઓમ આગળથી આરસીસી રસ્તો પડે. આરસીસી ખબર પડે ને જમ સિમેન્ટ વાળો સિમેન્ટ પછી પાછો કાસો રસ્તા જેવો રસ્તો પડી જાય. હે કદાચ એ પાછું તારું ઘર ધરતી વાળી જગ્યામાં હે. ધરતી જગ્યા હે, સીધી જગ્યા નથી, ધરતી વાળી જગ્યામાં હે. હવે અસલ ખોડિયાર માતાથી ગોળા હો, ખોડિયાર માતાનો પૂજો હો, પર બોયડી વાળી માતા તમે અસલ બે ઘર વાળા એવું મેળી માતા બોલી પહેલા ફોટો તો બે ઘરો વાળા આયા. પરિવાર કેટલા ઘરનો થયો? અસલ બે જ ઘરો વાળા આયા. કોમો બોયડીવાળી માતા તું ના પડું મારી દાદા પોચ વખત છૂટી પડી અત્યારે પણ પોડું તો એક જ ને. હા એ તો બરાબર રોજમાં લાગી જી એટલે એમના લોહીમાં લાગી જી બોલમાં તો આગળ અમાર એને એ તો ના પડે એને સારું થઈ જવું જોઈએ. ના જોણું તો પડે ને માતાજી જોણીને માર પડશે તો વધાર. હા રાવણ જોણીને છો કદાચ તારા ગામમાં કદાચ અજવી નામોનું તો એક બાજુ તારું જે ઘર ખરું ને એથી આગળ ઉપર સરકારી જગ્યાએ પાડું એવું નામ તો કે મેળી માતા તારે જગ્યા બોયડી વાળા પાછું માતા ભારું માતા પાછી એક બાજુ ની બે બાજુ માતા બેસાયેલી એક બાજુની એક માતા બે બાજુ વેચેલી. બે કુટુંબ થઈ ગયો. હા તો બોલો ને તાને. આ જોઈએ તો આપણને ખબર નથી પડી બરાબર. આજે માતા એ કીધું મને ખબર છે. હવે પેલું કુટુંબ 1 કિલોમીટર દૂર છે અમારે જે મેં જૂનું હતું અને આજે અમારા દાદા વખત 8 જગ્યા પર રહીએ તો હજી આજ સુધી અમને જોવા મળ્યું નથી માતા. અસર તારો 1 2 3 ઘરો થઈ જાય. એક ઘરથી ઘરથી તો 3 ઘરો થાય. એને ઘોડા ખબર નથી. પેલો લાઈન થી ત્રણ આ બે અલગ ને એક અલગ. હવે એક બાજુનો કરોયો આખો પાછો તેડેલો પારું વીજ વાળો. વીજ ખબર પડે ને ના હોય તો ના પાડે કે મેળ્યું ખોટી. ના છે તેડેલું. હે તેડેલા કરે એવું માતાઓ પીવું અને કદાચ ના ખબર પડે ને તો એ જગ્યાએ ઘર ના કરવા દેવાનું કારણ હું તને મેળી માતા જ કહું. કોઈ કીધું નહીં હોય ઘર થતે 1-2 વખત કદાચ ઘરની તકલીફ ઘણી આવી ઉભી રહી ગઈ. આવી કે નથી આવી? હું આવી બીમારીઓ બધી હે ઘર ઊભું રહી ગયું અને ના ખબર પડે ને એ ઘરની મોરે એક વખત તો પડી ગયેલી. જો ભાગ તૂટી ગયેલો એટલો એટલે મોર ના કહેવાય, એ ભાગ તૂટી ગયેલો. ખરી કાર તને મળે તો હું મેળી માતા આગળ બતાવું. ભલે હવે મૂળ તારા ઘેર હોય એવી રીતે સાબિત થઈ છે કે ના થઈ? હવે મૂળ તકલીફ વાળી જગ્યા અને એ જગ્યા પાછી તને એવું ના બનતો કે એ તારી જગ્યાએ લોય પાછી. એ તારી જગ્યાએ લોય. કેની જગ્યા હવે બતાય? પંચાયતની જગ્યા. સરકારી કોયડો કહેવાય. સરકારી ઓયડો આવ્યો ને એવું કહેવાય કે નથી આલ્યો? પ્લોટ આલેલા છે. પ્લોટ હા એ ઓયડો જ કહેવાય ને પડ્યા. એક પ્લોટ તો કોયડા પર ઈ જ આલે હતી. સરકારી 3 મળેલા છે. તો ખાટો ઓબલો હતો.
હા એ ખાટો આપણું છે હા હે ને તમારો કોક વડવાયો ખરો ને હા હા એ ગોમ ચોખ્ખો કરવા જતો એ ખબર છે હા હા તમારો વડવાયો એ જગ્યાએ ચોખ્ખો કરવા જતો અને એક બાજુ હાથીનું કંઈક કરતો હતો ખત્રીનું કંઈક કરતો હતો ખબર એવી આ ઝેર કોણ શું હતું તારા ઘરોમાં એ રહી ભાઈ વાત થઈ જાય કોણ શું હતું તું બીજા કુટુંબ હે હવે કોઈ બી માતા કદાચ કોકનું ઉઠાઈ લાયા કે શું ભાઈ ના એ ઘરો છોડી દીધા પછી અત્યારે નવી પડદામાં હું કરું છું એમાં ખબર નથી કે તેમ કે અમારી દવા આવવાનું હવે બધું બંધ થઈ ગયું મારા દાદા વખત તો ભલે શિકોતર માતાનું નામનું કરજો ઘેર જઈને સિકોતેરમાં હા હા અને અમારા કુટુંબની જ છે તમારા કુટુંબની જ શિકોતર માતા બરાબર અડક ભાઈ માતા કોકનો હક ના અધિકાર લેવા આવીને બેઠેલી હે કેનો હું ચોરી લાયા હો કોનું કશું ચોરી લાયા તે ખબર હે હા એ પેલું સોની લાવજો એ જોન લાવજો આવતા રહ્યા ચોરી કરી જે લાયા કદાચ કોકની કુવાસી ગાલી દીધી હોય તો ડોલ લાયા હોય કોઈનું ઢોર કાઢી લાયા હોય ભાઈ એ આપણા ઘરે તો કોઈ પૂરી મારી વાત ખબર ઘોડા આમાં. કોકની ઢોર બોધેલું હતું કારણ વડવે કોકનું બોધ્યું હતું એમાં કોકની અડકભાઈ માતા આવીને ઊભી હા ભાઈ અને ભૂરું ઢોર તારા ઘરમાં રહેતું નહીં હોય પાછું તારે ચેક કરવું હોય તો કરી લે